સોડાના મશીનમાં તો ભડકા થઈ ગયા. હું છું ગામડે અને મારા ભાઈને ફાવતું નથી રિપેરિંગ. બંધ હોય તો કેમ હાલશે? મમ્મી પપ્પાનો આશીર્વાદ લઈ લીધો. જઈ રાજકોટ. અમે હળવેક દઈને ઠેલા ખંભે નાખી દીધા. હું આવે છે મારા કાકા, મારા નાના ભાઈ નીરવભાઈ આવે છે. નીરવભાઈને થોડાક દીમાં મમ્મી પપ્પા હારે રાજકોટ જ ખેંચી લેવા છે. ગાય માતાને રોટલી દઈ દઈએ આપણે. ગાય માતાને કીધું આશીર્વાદ આપી દો. અમુક વસ્તુ મેં ન દેખાડી તમને. મારા ભાઈ ખોટું નહીં લગાડતા, કેમ કે થોડીક પ્રાઇવસી નામની વસ્તુ હોય. મેં મારા મમ્મી પપ્પાને પગે લઈ ગયું મેં તમને ન બતાવ્યું. જે ત્રીજા વ્યક્તિ હતા એ મારા મોટા ભાઈ હતા, ચંદ્રેશભાઈ. હાલના વિડીયોમાં જે ગાડીમાં હવા ભરતા હતા એ જ મારા મોટા ભાઈ છે. એને તો તમે ઓળખો જ છો. ફેરી બધું છોડો, ગાડી જાય છે બહુ મસ્તીની. આવી પડશે એવી આખું ફેમિલી બેસી હગે. આવી ગયા છે આપણા ફ્રેન્ડ ગૌરાંગભાઈ મૂકવા માટે બસ સ્ટેન્ડ. 2 વર્ષમાં બીજી વખત આવ્યો. હું જાઉં છું એ તો ગમતું નથી આ લોકોને. ઇમરજન્સીમાં જવું પડશે યાર. કાકાને તો નથી ગમતું જાવીનમાં, ગૌરાંગભાઈને નથી ગમતું. કાકાને કીધું એવો ટાઈમ લાવવો છે કે બધાને રાજકોટ ખેંચી લઉં. તો હું બસમાં નાકું પકડીને ટીંગાઈ ગયો છું. મારા એક ફ્રેન્ડ છે હાયરે, અમારા ચિતલ ગામના જ છે. એ પણ વિડીયો બની ગયો મોટો એટલે ફોલો કરી